गेट पर उतारेलो હાલો નમસ્કાર મિત્રો, મારા આ વિડીયોમાં આ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવ્યા છીએ અમારા મેથળા ગામની પ્રાથમિક શાળામાં. તો આજે છે મિત્રો શનિવાર, અને આ શનિવારને દિવસે અમારા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ જાનીનો આજે જન્મદિવસ હોવાને કારણે આજે તમામ બાળકોને એટલે કે નિશાળના 1 ધોરણથી 8 ધોરણ સુધીના બાળકોને બટેટા ભૂંગળા જમાડવાનું છે. અને એની ફૂલે ફૂલ તૈયારી ચાલી રહી છે. તો આપણે શું તૈયારી ચાલી રહી એ તમને પહેલા બતાવીએ અને પછી આપણે જાનીભાઈને મળીએ. જો મિત્રો બટેટા ફોલાઈ ગયા, કટિંગ પણ થઈ જશે. તો હવે બાપુ પણ આવી જશે વઘાર કરવા માટે બટેટાનો. બાપુ અમારા ગામ માટે સારામાં સારા રસોઈયા છે અને ઘણા બધા વરાનું કામ પણ કરી ચૂકેલા છે અને રામ મંદિરના પૂજારી છે. તો કા બાપુ વઘારવાના છે? આ શું બટેટા? બટેટાનો વઘાર ભાઈ બનાવવાનું શરૂ છે અત્યારે. જો અમારે ટીના સાહેબ અને ભરતભાઈ મકવાણા બંને મિત્રો, બંને શિક્ષક મિત્રો. અને અહીંની કામગીરીને બિરદાવવાની વાત કરીએ તો જ્યારે વેકેશન પડ્યું ત્યારે પણ છોકરાઓને બટેટા ભૂંગળાને એવું ખવડાવ્યું હતું. ને અત્યારે આ વેકેશન ખુલ્યું એને લગભગ 25 દિવસ જેવું થયું છે અને ફરી પાછા બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ બાળકોને જમાડવાનો છે. મહેનત કરી. ચાલો ભાઈ, આ રીતે બટેટા વઘારવામાં આવે છે. કારણ કે ઝાઝા હોય ને એટલે વઘાર પેલા અલગ કરી નાખવો પડે અને પછી બટેટાની અંદર ઉપરથી નાખવાનો એટલે બટેટા સ્વાદિષ્ટ ખૂબ સરસ મજાના બને. જયેશભાઈ અમારે આવ્યા છે. અને શું કહેશો તમે? કંઈ નહીં, આજે જાની સાહેબનો જન્મદિવસ છે તે નિમિત્તે બાળકોને ભૂંગળા બટાકાનો કાર્યક્રમ રાખેલો છે. તો સરસ મજાના જાની સાહેબને હેપી બર્થડે. આવું નવું કરતા રહો, બાળકોને જમાડતા રહો અને બાળકોને જમાડતા રહો. આ શાળામાં મારો છેલ્લો દિવસ છે, કારણ કે મને સરકારી નોકરી મળી ગઈ એટલે હું આજે આ શાળામાંથી રાજીનામું આપી અને નીચા કોરડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવવા માટે જવાનો છું 2 દિવસમાં. અને આજે આ ખુશીના દિવસે જ રાજીનામું આપવું પડ્યું, એનું થોડું દુઃખ પણ છે. સરસ. ટીણાભાઈ ઢાપા અમારે લગભગ કેટલા વર્ષથી તમે આવતા? 2 વર્ષથી અહીંયા મેથળા પ્રાથમિક શાળામાં એમ કહેવાય કે હંગામી ધોરણે એને નોકરી મળેલી, પરંતુ હવે કાયમી ધોરણે કોટડા ગામે એને નોકરી મળેલ છે શિક્ષકની. એટલે આપણે બધા
અને ખૂબ જ આનંદ થયો છે કે એમને નોકરી મળી ગઈ અને આજે એમણે અહીંયા મેથળા પ્રાથમિક શાળામાંથી શિક્ષકમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે કોટડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે એ પ્રવેશ કરશે. એમનું કાર્ય સારું છે. બાલવાટિકામાં ભણાવતા હતા, ધોરણ 1-2 પણ એમાં પણ હતા અને પ્રાઇવેટ શાળાની અંદર 11-12માં પણ ભણાવતા હતા. એના સાહેબ તમને કેવું લાગ્યું? 11-12માં ભણાવવાની જે મજા આવે એની કરતાં 1 થી 5 ધોરણમાં પણ ખૂબ મજા આવે છે. એના બાળકો ખૂબ પ્રેમાળ હોય. તો હવે આપણે ટૂંક સમયમાં ટીના સાહેબનો વિદાય કાર્યક્રમ પણ રાખવાનો છે. સમયમાં એનો વિદાય કાર્યક્રમ હશે અને અમે એમને અભિનંદન આપીએ છીએ. તો નીચા કોરડાની અંદર માના સાનિધ્યની અંદર અને એ સરસ મજાની એક ફરજ બજાવશે અને અમારા બાળકો પણ તેમને બહુ પ્રેમ કરે છે અને કે ટીના સાહેબ હોય તો મજા આવે એમ. તો ટીના સાહેબ અને સરસ મજાનું કાર્ય કરશે એવું મને લાગે છે. થેન્ક યુ. તમે સ્વાદિષ્ટ ચાલો ભાઈ, કોથમરી બટેટામાં નાખી દીધી. લાલજી સાહેબ હલાવજો બરોબર. થેન્ક યુ. લાલજી સાહેબ હલાવ નમક. થેન્ક યુ. બધા જરા કબા કરી દઉં છું. હા, બોલું તો પગી ગઈ છે. શું થયો? ચાલીએ થોડો મેં ઘર તો મરાઈ દે કરે. જવા તેમ પીરસનો વ્યવસ્થા કરો. ડુંગળા લેવા માટેની અહીંયા ગમે કરો. જો બાળકોને હવે જમવા બેસાડવાની તૈયારી ચાલે છે અને સામે જમવાનો શેડ છે. અહીંયા બાળકોને જમવા બેસાડવામાં આવે છે. છોકરાઓ બાળકો મોજમાં આવી ગયા. અમારા ઘનશ્યામભાઈ પણ આવે છે. ત્યાં ઉપર અમારા જાનીભાઈ નો આજે જન્મદિવસ છે ને એટલે એ આજે બટેટા ભૂંગળા જમાડે છે. હેપી બર્થડે. હાલો તો હવે વિદ્યાર્થીઓને જમવા બેસાડી હતી અને જો છોકરા સરસ મજાના આજે આનંદમાં છે કારણ કે એમના શિક્ષક અને આચાર્યશ્રીએ એમને આજે બટેટા ભૂંગળા ખવડાવવાનો પ્રોગ્રામ રાખ્યો અને એમના જન્મદિવસ નિમિત્તે. એટલે હવે છોકરા જમવા બેસી જાય પછી આપણે પાછું શૂટ કરીશું. હાલો. જો મિત્રો બાળકો ભૂંગળા બટેટા જમે છે અને અમારા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ જાની આ બધો ખર્ચ ઉઠાવેલ છે. એમના જન્મદિવસ નિમિત્તે આ પ્રસંગ એટલે કે છોકરાઓને બટુક ભોજન બટેટા ભૂંગળાનું કરાવેલ છે. તો જાની સાહેબનો ખૂબ ખૂબ આભાર અને આવું નવું અવારનવાર જાની સાહેબ કરતા જ હોય છે કારણ કે વેકેશન પહેલા પણ છોકરાઓને બટેટા ભૂંગળા ખવડાવ્યા હતા. એટલે એ બદલ ખૂબ ખૂબ આભાર. અને શિક્ષણનું તો અમારા ગામનું કાંઈ કહેવા પણ છે નહીં. અમને બહુ આનંદ થાય છે કે બધા છોકરાને એવા મજબૂત બનાવે છે
કે શિક્ષણમાં કોઈ ખામી નથી. દરેક શિક્ષકો અહીંયા જે 7-8 શિક્ષકો છે એ બધામાં કાંઈ ઘટતું નથી અને અમારા ગામને સુંદર અને સારું બનાવવા માટે સતત બધા તમામ શિક્ષકો પ્રયત્નશીલ છે. તો એમનો ખૂબ ખૂબ આભાર. અને બાળકો જમે છે મિત્રો. તો મિત્રો બાળકોને બટેટા ભૂંગળા આજે જમાડ્યા. શનિવાર છે અને અમારા રામ મંદિરના બાપુ એ અવારનવાર અહીંયા નિશાળે છે ને કંઈ પણ છોકરા માટે રસોઈ બનાવવાની હોય ને તો ગમે ત્યારે એ સેવા આપવા આવે છે અને કંઈ પણ લેતા નથી. ને આપણે જાની સાહેબનું થોડુંક નિવેદન લઈ લઈએ કે આજે એમને બટેટા ભૂંગળા એમના જન્મદિવસ નિમિત્તે બાળકોને ખવડાવ્યા છે. તો નમસ્કાર જાનીભાઈ. નમસ્કાર. મારા જન્મદિન નિમિત્તે મેથળા પ્રાથમિક શાળાના તમામ બાળકોને ભરપેટ ભૂંગળા અને બટેટા ખવડાવવા માટે મેં આયોજન કરેલું અને આજે તમામ બાળકોને મેથળા પ્રાથમિક શાળાના તમામ બાળકોને મારા તરફથી ભરપેટ ભૂંગળા બટેટા ખવડાવવામાં આવે છે. મારા સાથી શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર અને ગામના અગ્રણી એવા પ્રવીણદાસ બાપુ કે જેઓ જ્યારે પણ શાળાની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય અને રસોઈ બનાવવાની હોય તો એમને એક ફોન કરું અને તરત હાજર થાય. તો આ પ્રસંગ નિમિત્તે એમણે આ ભૂંગળા બટેટા બનાવવા માટે ઘણી બધી મહેનત કરી છે. અમારા સંચાલક શ્રી વિપુલભાઈને પણ ખૂબ ખૂબ આભાર. એમણે પણ ખૂબ જ મહેનત કરી છે. તો તમામ બાળકોનો અને યુટ્યુબ ચલાવનારા વનાભાઈ ચૌહાણ એ પણ અમારી શાળાની અંદર અવારનવાર આવે છે. અમારી શાળાની શૈક્ષણિક જે છે માહિતી એ પણ અપલોડ કરતા હોય છે અને અમારા માર્ગદર્શક અને અમારા વડીલ સમાન છે. તો આ તકે હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ ઘનશ્યામભાઈ જાની. કારણ કે મને તો ખૂબ જ આનંદ થાય છે કે અવારનવાર આવા નિશાળના પ્રોગ્રામો હોય ત્યારે મને એમ કહે કે વનાભાઈ એક વિડીયો તમે બનાવી જાઓ. તો મને આનંદ થાય કે નિશાળે અમુક શિક્ષકો વિડીયો અમુક પ્રોગ્રામના ન બનાવવા દેતા આવું, પણ મને ક્યારે એવો અનુભવ નથી થયો. અમારી શાળામાં જે જે પ્રોગ્રામ હોય એ જો હું આવી ન શીખ્યો હોય તો અમારા જયેશભાઈ છે એમના ફોનમાં વિડીયો ઉતારી અને મને મોકલી દે એટલે હું મારી ચેનલમાં અપલોડ કરી નાખું. તો આ વિડીયો તમને સૌ દર્શક મિત્રોને ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને અમારી શાળાનું કામ કેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો. નમસ્કાર.